બાળકોનું વાંચન કાર્ય સારું બને અને બાળકો પોતાની વય કક્ષા પ્રમાણે અર્થગ્રહણ કરતાં શીખે એ માટે સરસ મજાની પ્રવૃત્તિ વાંચન લેખન ગણન. અર્થગ્રહણ એ વાંચનનું મહત્ત્વનું પાસું છે. આપણી સાથે બાળકો પણ ઉપસ્થિત છે. એક સરસ મજાની વાર્તા છે અને કહેવાય છે કે જ્યારે આપણી તબિયત સારી ન હોય અને આપણું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે અન્ય દ્વારા આપણને કોઈ પણ વાત કહેવામાં આવે તો એ વાત છે આપણે પ્રોપરલી રીતે સમજી નથી શકતા અને આપણને યાદ પણ નથી રહેતી. તો એવો જ એક સરસ મજાનો નાનકડો દાખલો છે. ભગવાન બુદ્ધ એકવાર જંગલની અંદર તપસ્યા કરવા માટે જાય છે અને એ તપસ્યાની પોઝિશનમાં આસનમાં બેસે છે અને પોતાના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે. એમની આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત હોય છે. એ સમયે એક ખેડૂત પોતાના બળદને એ જંગલની અંદર ચરવા માટે છૂટા મૂકે છે અને ભગવાન બુદ્ધ પાસે આવે છે અને ભગવાન બુદ્ધને કહે છે કે ભાઈ મારા બળદ છે એની તારે ખબર રાખવાની છે. હું ઘરે જઈને પાછો આવું ત્યાં સુધી તું આ જે મારા બળદ છે એની સાર સંભાળ રાખજે. હવે ખેડૂત દ્વારા આ પ્રકારની વાત કરીને ખેડૂત પોતાના ગામ તરફ ચાલ્યો જાય છે. ભગવાન બુદ્ધ પોતાના ધ્યાનમાં મગ્ન હોય છે. એમને કશો ખ્યાલ હોતો નથી. ખેડૂત જ્યારે પાછો આવે છે ત્યારે એ જગ્યા ઉપર એમના જે બળદ છે એ બળદ જ્યારે ખેડૂતને મળતા નથી, ખેડૂત પોતાના બળદને એ જગ્યા ઉપર જોતો નથી ત્યારે એ ભગવાન બુદ્ધ પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ હું તને મારા બળદની સાર સંભાળ રાખવાનું કહીને ગયો હતો, મારા બળદ ક્યાં છે? છતાં પણ એ ભગવાન બુદ્ધ કોઈ પ્રત્યુત્તર આપતા નથી, કોઈ જવાબ આપતા નથી. વારંવાર ખેડૂત દ્વારા આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે છતાં પણ સામેથી કોઈ જવાબ મળતો નથી. ત્યારે ખેડૂતને એમ લાગે છે કે આ રેવા બેરો છે. એ શું કરે છે કે જંગલમાંથી દેશી બાવળની મોટી મોટી સૂળો, જેને કાંટા કહીએ છીએ, કાંટા લઈને આવે છે અને એ બંને કાનની અંદર એ દેશી બાવળના કાંટા છે એ નાખી દે છે. હવે લોહીનો પ્રવાહ નીકળે છે છતાં પણ ભગવાન બુદ્ધને બિલકુલ ખબર નથી પડતી અને ખેડૂત એ દેશી બાવળના કાંટા એના કાનમાં નાખીને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે ભગવાન બુદ્ધ જ્યારે ધ્યાનમાંથી જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે એમને ખ્યાલ આવે છે, એમને પીડા થાય છે. ત્યારે એ જોવે છે તો એમના કાનમાં દેશી બાવળના કાંટા હોય છે. હવે આ છે ધ્યાનની સ્થિતિ. અને આવી મહાન વ્યક્તિઓ જેને આપણે અત્યારે ભગવાન તરીકે પૂજીએ છીએ, તો ધ્યાનનું કેટલું મહત્ત્વ છે એ આપણને આ નાનકડી વાર્તા ઉપરથી ખ્યાલ આવે છે. ધ્યાનમાં એ શક્તિ છે કે આપણે ઘણી વખત મેં તમને કહ્યું ને આપણી જે આ વાર્તા છે નાનકડી, એ વાર્તા એ આજના આ પેરેગ્રાફ સાથે સંલગ્ન છે. આ પેરેગ્રાફમાં પણ એવી વાત કરવામાં આવી છે કે ગૃહસ્થ સાથે મારી વાત થઈ પણ શું વાત થઈ એનો મને ખ્યાલ રહ્યો નહીં એમ, અને કેટલી વાત થઈ, કઈ વાત થઈ એ મને યાદ પણ નથી એમ. એના પાછળનું કારણ કે તબિયત નાદુરસ્ત